હેલો લવરીઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરીઓ? હું આવી છું તમને ડબલ મીનિંગ જોક સંભળાવવા. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકનનો ઘંટડો દબાવો. તો ચલો શરૂ કરીએ. ઈમેલ અને જીમેલ ગમે એટલી પ્રગતિ કરી લે, પણ વાતું ફેલાવવામાં, પારકી પંચાયત કરવામાં તમારી ઘરવાળી જ આગળ રહેશે. ઓ મારા કલેજાઓ, ઈમેલ જીમેલ નું કાંઈ ન આવે. મેલ મોકલી ત્યાં તમારા ઘરવાળી બાજુમાં પાડોશી ઘરમાં ખપ ખપ પહોંચી ગઈ હોય. એક મોટા બંગલામાં એક શેઠાણીની ચડ્ડી ખોવાઈ ગઈ. એને આખો દિવસ નોકરાણીને મારી. હું થાઈલેન્ડ થી મોંઘા ભાવની ચડ્ડી લાવી હતી, લાખ રૂપિયાની. બહુ મારી નોકરાણીને. નોકરાણી કે મેમ સાહેબ, મેં તમારી ચડ્ડીની ચોરી નથી કરી, મને મારોમાં પાટે ને ઘૂસતે ગળદે. આખો દી હતાશ થઈ ગઈ, કામ કર્યું, મારે ખાધો ને થાકી ગઈ. પછી રાત્રે એને શેઠ પાસે જઈને કીધું, શેઠ આખો દી મને મારી, તોય તમે કેમ કાંઈ બોલ્યા નહીં? તમને તો ખબર છે ને કે હું તો ચડ્ડી જ નથી પહેરતી, તો કેમ શેઠાણીને કેવા ન આવ્યા? વગર ચડ્ડીએ મને કેટલી મારી. શેઠ કે હું એમ ગાંડી કહી દઉં તો આપણા બેનું ઈલું ઈલું પકડાઈ જાય. હવે આજનો દી માર ખાઈ લે ને, જ્યાં લગી શેઠાણી નવી ચડ્ડી ન લઈ દઉં ત્યાં લગી. હવે એ જ ખબર નથી પડી કે એની ચડ્ડી શેઠે કોને આપી દીધી. ચડ્ડી ખોવાણી પાકું, નોકરાણીએ નથી લીધી. નક્કી શેઠનું હજી ક્યાંક બીજે લફડું આલે અને એ ચડ્ડી એને દઈ દીધી. છોકરાએ છોકરીને કીધું, મારી યારે લગ્ન કરી લે, મારું દિલ બહુ મોટું છે. અને માણસના કદ કરતા એનું દિલ મોટું હોય ને, એ જ તમને લગ્ન કરીને સુખી રાખે. છોકરી કે ના કદ મોટું સારું, ના દિલ મોટું સારું. એનું સાધન મોટું હોય ને તો જ જિંદગી જીવવાની મજા આવે. નહીતર લગ્ન કરીને તું હાથ પૈસા વાળો હોય તો અમારે હું બાર મોઢા મારવા. સાચું ને કલેજીઓ? છોકરાએ છોકરીને પૂછ્યું કે છોકરીઓ શું જોઈને પ્રેમ કરે છે છોકરાઓમાં? છોકરી કે પેલા તો એનું મોટું દિલ અને પછી એનું નાનું બિલ. સમજાઈ ગયું? નાનું બિલ એટલે હા, નાનો પોપટ. છોકરાએ છોકરીને કીધું, હાલ માની લે જાનું, આજે તને એક દી પૂરતી હું છોકરો બનાવી દઉં તો તું શું કરીશ? છોકરી કે હું તને વાપરીશ, ઊંધી કરીને. તે મને બહુ વાપરી છે, હું તને પેલા વાપરીશ. છોકરો કે ગાંડી, આવું હોય કઈ? માણા બાઇક શીખવા જાય, વિમલ ખાય, માવો ખાય, આ તો કેમ તું મને છોકરો બનાય ને એટલે હું પેલા મંડું તને વાપરવા. બસ વાપરવું ને ભાગવું. હિન્દી મહારાષ્ટ્રની સ્કૂલ હતી. સરે પપ્પુને પૂછ્યું, પપ્પુ કાલ સ્કૂલ કેમ નો આવ્યો? પપ્પુ હિન્દીમાં બોલ્યો. એ આપણી જેમ ગુજરાતી નથી. પપ્પુ કે કલ મેં જીએફ से मिलने के लिए गया था. सर के किस लिए? किस लिए? પપ્પુ કે અરે સર બહુ કિસ લીએ, એટલી લીધી ને કે ગાલ જ ઓજાડી દીધા. કિસ લીએ હમને બહુત લીએ. અર્થના અનર્થ થઈ ગયા. સર બિચારા હજી કોમામાં છે. સર એને એમ પૂછતા હતા, કિસ લીએ? કાલે હું કામ તું જીએફ ને મળવા ગયો? તો કે અમે બહુ કિસ લીધી, બધે લીધી. જે છોકરો બ્રેકઅપ પછી પણ બહુ દારૂ પીવે છે, ઈ છોકરાને કયો કે તારી લવરીએ તને એટલે મૂકી દીધો, ઈ ક્યાંક બીજે સેટિંગ થઈ ગઈ છે એની, બીજે લગ્ન કરવાની છે, અને અત્યારે તું એના ગમમાં દારૂ પીવસ અને ઈ ખુશીમાં એનું દૂધ બીજાને પીવડાવે છે. છાનો મુનો રે, લવ કરવા કરતા 2 વીઘા ઘઉં કર અને આ બધી લપ મૂકી દે. દિવ્યા ભાભીએ જણાવ્યું છે, આજકાલના જમાના બિચારી બાઈઓને શું શું સહન કરવું પડે છે. પતિ નારાજ થઈ જાય તો હાથ ઉપાડે અને પતિ ખુશ થઈ જાય તો ટાંગા ઉઠાવે. બિચારી બાઈઓને શું શું સહન કરવું પડે છે. કા ભરત? ભરત ક્યાં? આજે દિવ્યા ભાભી એના ઘરે ચા બનાવી છે. લોકોએ કોમેન્ટ કરી કે ભાભી કયા દૂધની બનાવી? ભાભી કે હું ગાંડાવ, મેં તો ગાય ને ભેંસના દૂધની જ બનાવી. તમે શું સમજ્યા? કઈ મારા દૂધની શા નથી. હા આવો ને આવો. ભરત કઈક કયો તો આને. ભાભીએ એના ઘરવાળાને કીધું કે બસ હવે થાકી જાઉં, છેલ્લી 2 કલાકથી કરો છો કામ, હવે થાકો. એનો ઘરવાળો કે બસ થોડીક વાર. એની ઘરવાળી કેવું, હું ખાઈને આવ્યા હતા, તમે મંડી જ પડ્યા છો, હું ખાઈને આવ્યા છો?
પેલા નોટબંધી આવી ને તો બધી ઘરવાળીઓ એના પૈસા છુપાડી દીધા. એ બધા હામાં આવ્યા એટલે મોદી કે જોયું ને આવી રીતે બાયડીઓને પકડાય નોટબંધી કરીને ખાંડના ડબ્બામાં ગમે ત્યાંથી પૈસા કાઢ્યા. પછી એને લોકડાઉન કર્યું એટલે ઘરમાં આખો દી બાયુએ કામ કર્યું ને પુરુષને સહન કર્યા. કામ કરે જેવી પોતા મારે ને એવા છોકરા આટા મારે ને ઘરવાળા આટા મારે કામ ધંધા વગરના. એટલે મોદી કે જોયું ને બાયું ઘરે થઈ ગયું ને સીધ્યું કામ કરીને. પછી હવે શું કર્યું ખબર છે? ગેસ સિલિન્ડર બંધ કરી નાખ્યા. એટલે હવે બાયું લાકડા ગોતે છે અને ઇલેક્ટ્રિક ને ગેસના ચૂલા લઈ લઈને અગાસી ધાબા પર બેસે છે. એટલે મોદી કે જોયું ને બાયું એમાં એક ડોહીમાનો મગજ છેડકો. એ કે જઈએ હોય તો ત્યાં બાયું હોય હું પડ્યો હોશ કોઈ બાઈએ તારું દિલ તોડી નહીં ખુશે કે તે એક બાઈને લીધે આખા દેશની બાયુને હેરાન કરતો ફરસ તું હે હું કર્યું અમે. નક્કી મોદી સાહેબને કોકે દગો દઈ જ દીધો છે. ઓરતોથી બહુ નફરત થઈ ગઈ છે એમને. કંઈક ને કંઈક કરતા હોય છે. એને એમ ન થયું કે ગેસ સિલિન્ડર બંધ કરી તો આપણે ભારત દેશની બાયુ ક્યાંથી રાંધે. એકવાર દિવ્યા ભાભીને પૂછ્યું એક છોકરાએ કે ભાભી તમને આખા ઘરમાંથી કોણ વધારે પ્રેમ કરે, મારા ભાઈ ભરત કે કોણ? તો કે નાના મનમાં દેવર વધારે પ્રેમ કરે કેમ કે મારો દેર છે ને મારા બધા કર્મ કાંડ જાણે છે અને હું મારા દેવરના બધા કર્મ કાંડ જાણું છું. એટલે આખા ઘરમાં દેવર ને ભાભીનું વધારે બને. દેવર ને ભાભીનું લફડું. ભાભીએ કીધું જો તમે કોઈ બીજાની ગર્લફ્રેન્ડ લાવો ને તો તમને રસ્તો ખુલ્લો અને દૂધ ઝૂકેલા જ મળે. બીજાના માલ લાવો ને તો આવું જ જોવા મળે. એને નવો માલ લઈ આવવાનો. હા, પાણીની બોટલ સીલ પેક લઈને પીવાની, હેઠી હોય નીતર. છોકરો કે લાઈને આજે આને પૂછું કે તને કેવી છોકરી ગમે. રમલાને પૂછ્યું. રમલો કે મારો મગજ ખાવા અત્યારે મને માવો ખાવા દે, મારે નથી કેવું. તો કે કેને જીન્સ પહેરે એવી ગમે, ટૂંકા કપડાં પહેરે એવી ગમે, કેવી ગમે? તો રમલો કે મને તો વગર કપડાની ગમે, ટૂંકા લાંબા ઘરે જાય કાઢવાથી કામ છે. ભાભીએ કીધું કે આ વાળની પણ અજીબ સમસ્યા છે. જ્યાં રાખવા છે ત્યાં વધતા નથી અને જ્યાં નથી રાખવા ત્યાં કાળા ઘટાઘૂમ મજબૂત બને છે. ત્યાં આપણે કોઈ દી તેલ નાખવાય ન થયા. એટલે એવું ન કહેતા તેલ નાખો ને ત્યાં જ વાળ ઉગે. તેલ ના નાખો ને ત્યાં વાળ તો વધે જ છે. ઘરવાળાએ ઘરવાળીને કીધું કે આપણા ઘરમાં કેટલું કામ વધી જાય છે, તું વાસણ કચરા પોતાવાળી કેમ નથી રાખી લેતી? એની ઘરવાળી કે હું નહીં રાખવા દઉં તમને. તમને યાદ છે આ ઘરમાં હું વાસણ ને કચરા પોતા જ કરવા આવતી અને તમે મને ખવડાવીને માં બનાવીને લગ્ન કરી લીધા. હજી હું બીજી કામવાળી લઈ આવું એટલે મારી સોતન આવે. મારાથી કામ નહીં થાય ને તોય નહીં કરું પણ કામવાળી નહીં આવે. ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને કીધું તને કોઈ શાયરી આવડે છે? બોયફ્રેન્ડ કે હા. તો કે ચાલ સંભળાવ. બોયફ્રેન્ડ કે ફૂલ છે ગુલાબનું સુકાવા નહીં દઉં, ફૂલ છે ગુલાબનું સુકાવા નહીં દઉં, ઊભા ઊભા હું તને પ્રેમ કરીશ, ઊભા ઊભા હું તને પ્રેમ કરીશ, ક્યાંય દુખાવા નહીં દઉં મારી કલેજી. ભાભીએ એના દેવરને કીધું કે દેવરજી મને 1000 રૂપિયા આપો, હું તમને આવતા અઠવાડિયે આપીશ. દેવર કે 1000 ની બદલે 2000 લઈ લો પણ મને અત્યારે જ દઈ દો. હવે હું લેન દેતી વાત થઈ છે ને લેણ દેણની, એ તો તમે જ જાણો છો. એક ગર્લફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડ જોડે મૂવી જોવા ગઈ હતી. બીજે દિવસે કોલેજ ગઈ એટલે બધી બેનપણી બેસીને પૂછ્યું કે કાલ કયું મૂવી જોયું, શું કર્યું, ક્યાં ગયા તા જમવા? છોકરી કે કાલ અમે પેલા મૂવી જોવા ગયા, રબને બનાવી જોડી, પછી ઘરે ગયો જમવા ગયા, પછી ઘરે બનાવીને ઉસને મુજે બનાવી ઘડી. છોકરાઓની જિંદગી જ બરબાદ થઈ ગઈ છે. હવે મેડમ એને મુર્ગો બનાવે સ્કૂલમાં, લગ્ન પછી એની વહુ એને ગધેડો બનાવે અને કુમારા ગર્લફ્રેન્ડ એને ઉલ્લુ બનાવે, દૂ બનાવે. બિચારાઓની ગણતરી બનવામાં જ ગઈ. ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને કીધું અરે આમ જો તો ખરી તું કેટલો પતલો થઈ ગયો છું. બોયફ્રેન્ડ કે પતલો તો થઈ જાઉં ને, આખો દિવસ તું મારું ખૂન ચૂસસ. ગર્લફ્રેન્ડ કે ખૂન ચૂસું છું, રાત્રે દૂધ પણ પાવ છું ને તો કેમ તો જાડો નથી થતો? બોયફ્રેન્ડ કે દૂધ પી જાઉં છું એટલે મારું દહીં પણ નીકળી જાય છે, એમાં હું પતલો જ રહું છું, મારું દહીં કેટલું ઢોળાય છે રાતે. હા,
એકવાર હું બેઠી હતી તો મારો એક ફ્રેન્ડ કે મને રાઉન્ડ મારવા દો ને ભાભી. મેં કીધું લે આલે એક્ટિવાની ચાવી મારલે રાઉન્ડ. તો કે ઈ રાઉન્ડ ની નહીં, હું હાંજે બીજા રાઉન્ડ ની વાત કરું છું. પછી હું ઘરે આવી ને ત્યાર મને ખબર પડી કે આ કી રાઉન્ડ ની વાત કરે છે. આવો ને આવો, તમને ખબર છે લવરિયાઓ, આવા ને આવા. યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ ભાભી અને દેવરના કેવા લાગ્યા કોમેન્ટ કરીને કયો. બાય બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.